મન મક્કમ કરીને મારી વાત સાંભળજે. દુનિયા કહે કહેવત તારી ભક્તિને બચાવી લે. તું મને કે તું ભક્તિને કંઈ જ નહીં થવા દે. મારી ભાભી જે તમારી ભક્તિ કરે છે એની ભક્તિની લાજ રાખ. યશ, હવે તમારે આ બીજ ભરવા રણુજા જવું પડશે અને આપણી માનતા પૂરી કરવી પડશે. ભક્તિ તું પ્લીઝ બંધ કર. શું દર વખતે રામાપીર કરે છે? તારા રામાપીર તારી સાચો હતો તારી આ હાલત હોત. એક વાત પૂછું, બટ તમે અચાનક આવ્યા ક્યાંથી? કેમ? તે ભગવાનને યાદ કર્યા હતા ને? તો રામાધણી એના ભક્તોની મદદ કરવા માટે કોઈ પણ સ્વરૂપે પહોંચી જ જાય છે. વજો મારા પણ ખાલી ભક્તિથી ભોજન નથી મળતું, ના કે જ્ઞાનથી ઘર ચાલે છે. ભોજન ફક્ત શરીર માટે હોય છે દીકરા, જ્યારે ભક્તિ આત્મા માટે હોય છે. જોને તૂટશે યાદો હો હર ઘરમાં આજે ખુશીઓનો શોર. કેમ જશે જિંદગી તારા વિના બોલ. પણ હું તને વચન આપું છું, જો આ દુનિયામાં નહીં રહું તો ફરી એકવાર હું તારા જીવનમાં આવીશ, તારી દીકરી બનીને. માણસના જીવનમાં દુઃખ આવે તો એ દુઃખ પહાડ જેવું લાગે છે. તો એ સમયે માણસને ભક્તિ જ્ઞાન રૂપી તત્વ સમજાઈ જાય અને દુઃખ પ્રેરણા બની જાય છે. જેમ જેમ મનુષ્ય ભવની નજીક જતો જાય છે તેમ તેમ તેને શાંતિનો અહેસાસ થાય છે.